છેલ્લી જાહેરાત ઇન્કમ ટેક્સને લઈને જે જાહેરાત છે, બહુ એક મેજર બેન્ચમાર્ક ચાલ્યો કે ઇન્કમ ટેક્સ હેઠળ શું થશે, ઇન્કમ ટેક્સ હેઠળ હવે 12 લાખ રૂપિયા સુધી ટેક્સ નહીં ભરવું પડશે. 12 લાખ રૂપિયા સુધી ટેક્સ નથી. પછી અહીંયા આપ જોઈશો, અહીંયા લખ્યો છે 4 લાખથી 8 લાખ માટે શું છે 5% ટેક્સ. તો 12 લાખ સુધી જો ઝીરો ટેક્સ છે તો પછી અહીંયા 4 લાખથી 8 લાખ ઉપર 5% ટેક્સ કઈ રીતે આવ્યું, કઈ રીતે આ ટેક્સને સમજવાનો છે, આવો એની ચર્ચા કરીએ. એના પહેલા બંસીબેન પૂછી રહ્યા છે મખાના બોર્ડ એટલે શું સાહેબ? બેઝિકલી મખાના શું છે બેન, એક ખાવાનું પ્રોડક્ટ છે, આપને ખબર હશે તો બિહારના પૂર્ણિયા જિલ્લામાં વધુ થાય છે, રાઈટ. એની ઇમેજ બી મેં તમને બતાવી હતી. તો એના માટે શું કરવામાં આવશે, એક મખાના બોર્ડ બનાવવામાં આવશે. મખાના બોર્ડ મતલબ જે શું છે, જે સભ્યોની નિમણૂક કરીને એક સંસ્થા બનાવવામાં આવશે, જે મખાનાનું ઉત્પાદન વધારવા માટે, એની ઉપયોગિતા વધારવા માટે, મખાનાના ખેડૂતોને શું થાય, કઈ રીતથી વધારેમાં વધુ લાભ થાય, એના માટે શું કરશે, એના માટે કાર્ય કરશે, હે ને. દેટ ઇઝ મખાના બોર્ડ. મખાના એક ખાવાનો પ્રોડક્ટ છે જે બિહારમાં વધુ થાય છે. ઓકે, ચલો. તો જેમ કે આ વખતે તમે જોયું કે ભાઈ ઇન્કમ ટેક્સને શું કર્યું છે, 12 લાખ સુધી નાબૂદ કર્યો છે. તો જો 12 લાખ સુધી નાબૂદ કર્યો છે તો 4 લાખથી 8 લાખ ઉપર 5% કઈ રીતનું છે, કઈ રીતે આ ઇન્કમ ટેક્સને આપણે સમજવાનો હશે. તો જે બહુ સિમ્પલ છે, શું છે જીવનમાં બહુ સિમ્પલ છે. લાઇકવાઇઝ અત્યારે આ જો ટેક્સ સ્લેબને આપણે જોઈએ, હવે આને આપણે શાંતિથી સમજીશું, કેમ કે ઘણું બધું મિસલીડિંગ ડેટા લોકો સુધી પહોંચી ગયો છે. ઘણું બધું મિસલીડિંગ ડેટા શું થઈ ગયો છે, લોકો સુધી પહોંચી ગયો છે. જો અત્યારે આ ટેક્સ સ્લેબને આપ જુઓ તો 4 લાખ સુધી 0%, 4 લાખથી 8 લાખ 5%, 8 લાખથી 12 લાખ 10% અને 12 લાખથી 16 લાખ કેટલું છે 15%. હવે થોડું પર્સન્ટેજમાં કાઉન્ટ કરીએ આપણે કે 4 લાખથી 8 લાખ વચ્ચે શું થાય છે, જે આપની 4 લાખની આવક થાય છે, 4 લાખથી 8 લાખ વચ્ચે કેટલા રૂપિયા આવશે, 4 લાખ રૂપિયા જ આવશે. આ 4 લાખના 5% કેટલા થયા, તો 20,000. કેટલા થયા, 20,000. અને આ 8 લાખથી 12,000 ઉપર કેટલા થયા, તો અહીંયા થયા 40,000, કેમ કે અહીંયા શું છે, અહીંયા 10% છે. થઈ ગયું 60,000. બોલો હા હા, થઈ ગયું 60,000, રાઈટ. હવે શાંતિથી આપ સમજવાની કોશિશ કરો કે થાય છે કેવું. લાઇકવાઇઝ આપની આવક છે 12,75,000. કેટલું છે, 12,75,000. આટલી આપની આવક છે. તો 75 લાખ શું છે, 75,000 શું છે, 75,000 તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર છે. શું છે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, DBT 75,000 નો મતલબ જે આપ ડાયરેક્ટલી બાદ કરી શકો છો, એના ઉપર આપને કોઈ ટેક્સ ભરવું પડતો નથી. તો જો આપ 12,75,000 કમાઓ છો તો 75,000 તો શું થઈ ગયું, 75,000 તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થઈ ગયું, રાઈટ. નોટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મતલબ ડાયરેક્ટ બેનિફિટ કે ડાયરેક્ટ ડિડક્શન થઈ ગયું. 75,000 તો આપ ડાયરેક્ટલી શું કરી શકો છો, માઇનસ કરી શકો છો. તો વધ્યા કેટલા, તો વધ્યા 12 લાખ. કેટલા વધ્યા, 12 લાખ. હવે એકચ્યુઅલમાં શું થશે ખબર છે, આ 12 લાખ ઉપર આપણે ટેક્સ તો ભરવો પડશે. કેટલો ટેક્સ લાગશે, તો 60,000. હે ને, જ્યાં બી તમે કામ કરો છો સંસ્થા તમારો ટેક્સ તો કાપશે. ટેક્સ કાપ્યા પછી ઇન્કમ ટેક્સ આપને ખબર છે ને, આપણી પગારમાંથી એડવાન્સ પેટે જ કાપી લેવામાં આવે છે, રાઈટ. તો ટેક્સ તો કપાઈ જશે, પણ પછી જ્યારે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરશો તો ઇન્કમ ટેક્સ રિટર્ન હેઠળ આપ શું કરી શકો છો, 60,000 નો રિબેટ લઈ શકો છો. 60,000 નો રિબેટ મતલબ 12 લાખની ઇન્કમ ઉપર જે 60,000 છે એ આપના માટે રિબેટ થઈ જશે, મતલબ નાબૂદ થઈ જશે. તો આજે 60,000 કપાયા છે ને પાછા આવી જશે. તમે એવું ના વિચારો કે 12 લાખ સુધી હું શું કરું છું, કોઈ સંસ્થામાં જોબ કરો છો અને તમારી આવક શું છે 12 લાખ છે કે 12,75,000 છે, તો ત્યાં સુધી તમારો ટેક્સ નહીં કાપશે. ટેક્સ કાપશે પણ જ્યારે તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરશો તો આ 60,000 રૂપિયાનો રિબેટ મળી જશે તમને. મતલબ 12,75,000 સુધી, ક્યાં સુધી, 12,75,000 સુધી તો આપણા માટે ઝીરો જ ટેક્સ રહેશે. કેટલા ટકા રહેશે, 0%. 12,75,000 સુધી આપને શું નહીં ભરવું પડશે, જે ટેક્સ છે ટેક્સ ભરવો પડશે નહીં. તો એનો મતલબ શું થયો, એનો મતલબ આ થયો કે જો હું 12,75,000 થી વધુ કમાઉં છું, લેટ્સ સે હું 13 લાખ કમાઉં છું. કેટલું કમાઉં છું, વાર્ષિક 13 લાખ. સો હું જો 13 લાખ કમાઉં છું તો આ 13 લાખ ઉપર મને શું કરવું પડશે, કોઈ ટેક્સ ભરવું પડશે. તો જો ઘણી બધી વોટ્સએપ યુનિવર્સિટી ઉપર હે ને, અને ઘણા બધા એકેડમી ઉપર સીધું આ કહી દેવામાં આવ્યું કે 12,75,000 સુધી તો ઝીરો ટેક્સ, કેમ કે 75,000 તો શું છે, સ્ટાન્ડર્ડ ડિડક્શન છે. 75,000 નો સ્ટાન્ડર્ડ ડિડક્શન પછી શું થશે, જે 12 લાખ થયું 12 લાખ સુધી ટેક્સ ફ્રી છે. તો 12,75,000 સુધી તો ઝીરો ટેક્સ છે. એ વાત તો ચલો ઠીક છે, એ વાત બી નહીં કીધી કે રિબેટ મળશે, પહેલા ટેક્સ કપાશે પછી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરશો તો રિબેટ મળશે, એ વાત બી નહીં કીધી. પણ ચલો ઠીક છે, નહીં કીધી તો નહીં કીધી, ત્યાં સુધી તો સાચું છે. પણ પછી નવી કેલ્ક્યુલેશન એ લોકોનું શું આવ્યું કે ભાઈ જો તમારી 13 લાખ આવક છે તો 13 લાખમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન તો કેટલું થયું, 75,000 થયો, ને 75,000 બાદ કરીને કેટલું થાય છે, તો 75,000 બાદ કરીને
12,25,000 થાય છે. કેટલું થાય છે? 12,25,000. તો હવે આ તો 12 લાખ કરતા શું છે? હવે આ તો 12 લાખ કરતા વધુ છે. તો હવે શું લાગશે? હવે આ નોર્મલ ટેક્સ લાગશે કે ભૈયા 4 લાખ સુધી તો ઝીરો, બીજા 4 લાખ રૂપિયા અહીંયા આવ્યા તો 20,000 અહીંયા ભરવું પડશે, બીજા 4 લાખ રૂપિયા અહીંયા આવ્યા તો 40,000 અહીંયા ભરવું પડશે, અને છેલ્લા 25,000 ક્યાં આવ્યા? તો છેલ્લા 25,000 અહીંયા આવ્યા તો 15% અહીંયા ભરવું પડશે. 25,000 ના 15% એટલે કેટલા? તો 25,000 ના 15% એટલે 3,000 અને બીજા 750 તો 3,750 અહીંયા ભરવું પડશે. આ રીતે થઈ જશે. તો 40,000, 20,000, 60,000 અને 3,000 63,750 રૂપિયા ટેક્સ બનશે. આવું કહેવામાં કે 12,75,000 સુધી છે તો ઝીરો, પણ જો 12,75,000 થી વધુ છે તો 75,000 સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ થઈને બી શું થાય છે? 12,25,000 થાય છે. તો 12 લાખ સુધી ટેક્સ ફ્રી છે. 12 લાખ થી વધુ થઈ ગયું તો બધી સ્લેબ લાગશે. તમે પોતે વિચાર કરો યાર કે તમે 12,75,000 કમાવો છો, એક વ્યક્તિ છે 12,75,000 કમાવી રહ્યો છે, તો એ ઝીરો ભરે છે. કેટલું ભરે છે? ઝીરો ભરે છે. પણ એનો ભાઈબંધ જે 13 લાખ કમાય છે, કેટલું કમાય છે? 13 લાખ. તો જે 13 લાખ કમાય છે ને તો 40, 20, 60 ને 63,750 કેટલું? 63,750 ટેક્સ ભરવું પડી રહ્યો છે. તો 13 લાખમાંથી રાઈટ આ શું કરે? 63,750 જો માઇનસ કરી દે તો 12,75,000 થી નીચે નીકળી જશે. ભલે એનાથી વધુ કમાય છે પણ આની પાસે ઓછા પૈસા રહેશે, એની પાસે તો 12,75,000 ના 12,75,000 રહેશે. તો આ તો આખું અનફેર સિસ્ટમ થઈ જાય ને. તો આ રીતે નથી કે જો તમારું 13 લાખ થઈ ગયું તો તમારું સીધું 63,750 અને 12,75,000 છે તો ઝીરો. એવું નહીં. સરકારે શું કર્યું છે? સરકારે એક 62,000 નો વિન્ડો આપ્યો છે. કેટલા થાઉઝન્ડ નો? 62,000. કઈ રીતે આમાં થાય છે કે ભાઈ 12,75,000 થી ઉપરની જે તમારી આવક છે ક્યાં સુધી? 12,75,000 માં 62,000 પ્લસ કરો ત્યાં સુધી. લેટ સે તમારી આવક 13 લાખ છે. કેટલી છે? 13 લાખ. તો જો તમારી આવક 13 લાખ છે તો ભાઈ શું છે? 12,75,000 સુધી તો ટેક્સ ફ્રી છે. 12,75,000 સુધી તો શું છે? ટેક્સ ફ્રી છે. હવે ઉપરના જે 25,000 છે એ 25,000 લેવામાં આવશે તમારાથી પેનલ્ટી તરીકે. કયા તરીકે? પેનલ્ટી. 25,000 ની પેનલ્ટી લઈ લીધી તો તમારી આવક કેટલી વધી? 12,75,000 અને 12,75,000 શું છે? ટેક્સ ફ્રી. તો આ થઈ ગયું, આ તો ટેક્સ ફ્રી થઈ ગઈ. 25,000 ની તમારી પેનલ્ટી, તો આ 25,000 જ તમારો ઇન્કમ ટેક્સ બનશે. જો આપ 13 લાખ કમાવો છો તો શું બનશે? 25,000 જ ઇન્કમ ટેક્સ બનશે. 63,750 નહીં બને. લેટ સે તમે 13 લાખની જગ્યાએ શું કમાવો છો? 13,20,000 કમાવો છો. 13,20,000 12,075 થી કેટલા જ્યાદા છે? તો 12,75,000 થી કેટલું જાદુ છે? વધારે છે. 25,000 અહીંયા અને 20,000 ત્યાં, તો કેટલા થયા? 45,000. તો 45,000 ની પેનલ્ટી લઈ લેવામાં આવશે. એટલે 45,000 ની પેનલ્ટી લઈને 12,75,000 ઉપર તમને લઈ આવવામાં આવશે અને 12,75,000 સુધી તો ઝીરો. તો તમે 13,20,000 સુધી કમાવો છો ને તો આપને શું ભરવું પડશે? તો આપને 45,000 નું ઇન્કમ ટેક્સ ભરવું પડશે. આ રીતનું જ. આવું ક્યાં સુધી ચાલશે? તો આવું ચાલશે આશરે 13,40,000 સુધી. મેં કીધું ને 12,75,000 માં આપ શું કરો? 62,000 પ્લસ કરો ત્યાં સુધી. હવે એનાથી વધુ તમે કમાવો છો, લેટ સે તમે 13.5 લાખ કમાવો છો કે જીવનમાં તમે 14 લાખ કમાવો છો, તો પછી આવું થશે કે 14 લાખમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન કેટલું? 75,000. તો વધ્યા કેટલા? તો વધ્યા 13,25,000. હવે આ 13,25,000 ઉપર શું બનશે? આ બધા સ્લેબ બનશે. આ રીતનું છે. બાકી તમે 12,75,000 કમાવો છો તો ઝીરો, 13 લાખ કમાવો છો તો 63,000. આવું નથી. કેવું નથી? આવું નથી. આ ધ્યાન રાખજો. 12,75,000 થી જે શું છે વધારાની આવક છે ક્યાં સુધી? તો 13,40,000 સુધી. એને પેનલ્ટી તરીકે લઈ લેવામાં આવશે. કયા તરીકે? પેનલ્ટી તરીકે. અને તમારી આવકને 12,75,000 જ કરી દેવામાં આવશે અને 12,75,000 સુધી શું થશે? ઝીરો થઈ જશે. મતલબ 12,75,000 સુધી શું છે? જે 60,000 નું રિબેટ છે, 60,000 નું રિબેટ આવી જશે તો આપનું કામ થઈ જશે. તો જેવું દેખાડવામાં આવી રહ્યું છે આપને એવું છે નહીં કે 12,75,000 સુધી ઝીરો અને એના પછી શું છે 4 લાખ થી 8 લાખ વાળો બી 20,000 અને પેલો 40,000 ભરવું પડશે. એવું નથી. 12,75,000 સુધી ઝીરો છે અને જો 13 લાખ કમાવશો તો ટેક્સ ભરવું પડશે. પર કેટલું? જેટલું 12,75,000 થી વધુ છે. કેટલું વધુ છે? 25,000. તો 25,000 જ બનશે. પેનલ્ટી તરીકે લાગી જશે. ઓકે, ડન. આજે છેલ્લો કેચ છે. છેલ્લો કેચ તમને સમજ પડી કે નહીં?